ભારતનું સંવિધાન દરેક નાગરિકને સમાન અધિકાર આપે છે, તો પછી આદિવાસીઓને કેમ અન્યાય, અત્યાચાર, કેસ, દંડ આ બધું કેમ? નમસ્કાર દોસ્તો, હું તમારી સાથે પ્રવીણ. આજે જે વાત કરવા જઈ રહ્યા છે ને એ તમે જોજો. અન્યાય, અત્યાચાર માટે છે સ્પેશિયલ ઘૂસણખોર આદિવાસીઓને શું શું હકીકત છે તે બધી જ આ વિડીયોમાં હું તમને કહેવાનો છું, અને એન્ડ સુધી જોજો આ વિડીયો. ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો, લાઈક કરજો, કોમેન્ટ કરજો. દેશમાં વસતા તમામ મૂળ માલિક. આજે હું વાત કરવાનો છું પીડિત પરિવાર માટે, પીડાતા લોકો માટે, બાળકો માટે, સ્ત્રીઓ માટે, પીડિત યુવાનો માટે. ચેનલમાં નવા છો તો ચેનલને પ્લીઝ સબસ્ક્રાઇબ કરી લેજો. ફરી હું કહું છું તમે ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. અહીં વસતા ભીલ, રાઠવા, તડવી, વસાવા જેવા અન્ય સમાજ ગુજરાતની અંદર વર્ષોથી, પેઢીઓથી રહે છે. જળ, જંગલ, જમીન, પ્રકૃતિ સાથે જોડાયેલા લોકો છે. અહીંના લોકો માટે સરકાર શું કરી રહી છે એ તમે ધ્યાનપૂર્વક સાંભળજો. હવે નળ છે પણ પાણી નથી, કૂવાઓ છે પણ 1 થી 2 કિલોમીટર સુધી ચાલીને જવું પડે છે. અહીં લાઇટના થાંભલાઓ તો છે પણ લાઇટ ઘરમાં નથી. સાંજે સવારે અંજવાળામાં આવવું હોય તો એમની દીવાઓ કરવા પડે છે. આ છે આદિવાસીઓની જિંદગી, દર્દભરી જિંદગી. આદિવાસી લોકોનું દર્દભર્યું જીવન છે દોસ્તો. આ રોજગારી મળતી નથી એટલે દેશભરમાં અનેક રાજ્યોમાં મજૂરી કામ માટે જાય છે. કોઈ ભાગમાં ખેતી કરે છે અને કોઈ મોટી મોટી બિલ્ડિંગોમાં કામ કરે છે, અને છૂટક મજૂરી માટે તો ગામે ગામ ભટકવું પડે છે મિત્રો. આ છે આદિવાસીઓનું દર્દભર્યું જીવન. આજના ડિજિટલ યુગમાં 21મી સદીમાં લોકો ખૂબ હેરાન થાય છે. અહીં સ્કૂલો તો છે પણ જર્જરિત હાલતમાં છે મિત્રો. તમને દુઃખ થશે આ વાત સાંભળીને. શિક્ષકો નથી તોય કંઈ નહીં. શિક્ષકો નથી, કઈક જગ્યાએ બાળકોને 1-2 કિલોમીટર ચાલીને જવું પડે. કાદવ ખીચડની પાર કરીને જવું પડે. અહીંના રસ્તા તો છે પણ ખાડા અને ધૂળ માટીથી ભરેલા હોય છે. ખાડાઓ લોકો પીડાતા હોય છે, અને ઘણા સમયે એક્સિડન્ટો થતા હોય છે. આદિવાસીનું આવું છે દર્દભર્યું જીવન. તમે દોસ્તો, અહીંયા તમને જીવ તળવે આવી જાય એવી ઘટના છે, આંખોમાં પાણી આવી જાય એવી ઘટનાઓ વિશે આજે હું વાત કરવા જઈ રહ્યો છું તમને. અહીંયા લોકો માટે દવાખાના તો છે પણ દવાઓ નથી, પૂરતી સુવિધા નથી મળતી. આદિવાસીઓનું દર્દભર્યું જીવન છે. બાળકોની વાત કરવી એ તો ગામની સ્કૂલ તો છે, શિક્ષક નિયમિત હાજર હોય કે પછી શિક્ષકોને ઘણા બધા કામો કરાવવામાં આવે છે. પૂરતા પ્રમાણમાં ઓરડા હોય તો તૂટેલી હાલતમાં હોય. અહીં સરકારની યોજનાઓ તો ઘણી બધી છે પણ કેમ પહોંચતી નથી. આજે હું કોઈ આરોપ મૂકવા આવ્યો નથી. આજે હું સાચી હકીકત લઈને આવ્યો છું. દાહોદ જિલ્લાના આદિવાસીઓનો અવાજ વર્ષોથી બોલે છે, કોઈ સાંભળવા તૈયાર નથી. આઝાદી પછી પણ ઘરમાં પાણી, રસ્તાઓ માટે, દવાખાનાઓ માટે, એમના મૂળભૂત અધિકારીઓ માટે, જળ, જંગલ, જમીન માટે, અન્ય મુદ્દાઓ લઈને કેટલો સંઘર્ષ કરવો પડે છે દોસ્તો. મિત્રો, જળના અધિકાર, જંગલના અધિકાર, આદિવાસીઓ જંગલ સાથે સંબંધ રાખે છે. આ મહત્વનો બાબત છે. કાયદાઓ નથી, લાગણીથી રાખે છે. કાયદાઓથી નથી, લાગણીથી રાખે છે. સમજવાની ખૂબ અગત્યની વાત છે મિત્રો. તમારું દિલ પણ કહેશે તમને શું ખરેખર આ વાત સાચી છે, ખોટી છે. લોકો પેઢીઓથી જંગલમાં રહે છે, ખેતી કરે છે, લાકડું લાવે તો ઘૂસણખોર કહેવામાં આવે. અને કાયદાઓ તો છે, તેની જાણકારી ઓછા લોકોને ખબર છે. પરિણામ,
તેમના ઉપર કેસ કરવામાં આવે, દંડ કરવામાં આવે, ડરાવવામાં આવે. સ્ત્રીઓને પ્રસ્તુતિ વખતે કિલોમીટર સુધી જવું પડે, પણ સમયસર મદદ નથી પહોંચતી. આ છે આપણું ભારત, આ છે આપણા દાહોદ જિલ્લાની હકીકત, રિયાલિટી. જે સમજો તે. ભારતનું સંવિધાન દરેક નાગરિકોને સમાન અધિકાર આપે છે. આ બી એક મુદ્દો સમજવાની જરૂર છે મિત્રો. તો પછી આદિવાસીઓ માટે કેમ અન્યાય? અહીં સવાલ એ નથી કે યોજનાઓ છે કે નથી, સવાલ એ છે કેમ યોજના પહોંચતી નથી. કોઈ પાર્ટીઓ સામે નથી, કોઈ પાર્ટીઓ સામે આ વાત નથી, તો પણ કેમ અન્યાય થાય છે? મિત્રો, ખૂબ સમજવા જેવું છે આ મુદ્દો, અને આદિવાસી લોકોના અવાજ બનો તો તેમને જેલ, દંડ, નક્સલવાદી અને અનેક પ્રકારના આરોપ લગાવવામાં આવે. આદિવાસી દેશના મૂળ નાગરિક છે, તો ગરીબી એટલી સામે છે કે મિત્રો ખૂબ ખૂબ અત્યાચાર કેટલું સહન કરવું પડે છે. તો આ છે આદિવાસીઓની અસલી હકીકત, કહાની, દર્દભર્યું જીવન. કોઈ એમને પૂછવા તૈયાર નથી. રોડ રસ્તા ઉપર આંદોલન કરે, આ કરે, તે કરે, પણ એમને છેવટે એમને છેલ્લે ભાગે તો એમને જેલ ભોગવવી પડે, દંડિત ઘોષિત થવું પડે, ખોટા આરોપોમાંથી પસાર થવું પડે. એમને અસમાન તરીકે એમને લોકો જોવે, સમાનની દ્રષ્ટિએ એમને રાખવામાં ના આવે. આવા બધા ઘણા આરોપો છે દોસ્તો. તો આપણે અહીંયા આ વિડીયો પૂરો કરીએ. આગળ નવા વિડીયો સાથે મળીશું. ત્યાં સુધી જય જોહાર.